રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માલપુરના પરસોડા ગામેથી પોતાના કબજા ભોગવટના માલિકીના વાડામાં ગાંજાનો છોડ નંગ 1 જેનું વજન 5.560 કિલોગ્રામ જેની કિંમત ₹55,600નો મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા તેમના નેતૃત્વમાં વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના માણસો ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા તેમજ નશીલા માદક દ્રવ્યોની હેરાફેરી કરતા ઈસમોની જરૂરી માહિતી મેળવી તેના પર રેડો કરી તેના પર અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ, જે આધારે એલસીબી સ્ટાફના માણસો માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક ઈસમ નામે અભુભાઈ ઉર્ફે ફુલાભાઈ હીરાભાઈ ખાંટ રહે પરસોડા પટેલ ફળી તાલુકો માલપુર જિલ્લો અરવલ્લીના પોતાના કબજા ભોગવટમાં ઘરની પાછળ આવેલ વાડામાં ગેરકાયદેસર ગાંજાનો છોડ વાવેતર કરેલ છે તેવી હકીકત મળતા તેને ઘરે જઈ રેડ કરતા ગાંજાનો છોડ મળી આવતા તેને પકડી પાડી તેની વિરુદ્ધ માલપુર પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ 1985ની કલમ 20A મુજબ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે।